હાલો મિત્રો, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છે ને? અમે એકદમ મજામાં છીએ. એટલે તો આપણે આવી ગયા છે મસ્ત ધારા મસ્તરામ બાપુની જગ્યામાં. મસ્તરામ બાપુના દર્શન કર્યા. પ્રસાદ શરૂ હતો પણ પ્રસાદ અમે નથી દીધો, કારણ કે આજે સાતમ હતી. એટલે સાતમનો હારે લાવેલા હતા ઢેબરા ને એવું. કા લાવ્યા હતા ને? હે પછી અહીંયા ખોડિયારમાંનું મંદિર છે ને મિત્રો, તમે જોયું તો છે દરિયા કાંઠે. ત્યાં બેઠા નિરાતે અને હવે પ્રસાદી લીધી. હાલો તો મિત્રો કરો સારું. દરિયાના કાંઠે નિરાતે બેઠા છે અને ઝરમર ઝરમર વરસાદ શરૂ છે અને બાળકો બધા નાહી રહ્યા છે. બતાવું, વેળ બહુ આઘી છે અને અહીંયા એક ખાડો ભરેલો છે. છોકરાઓ બધા નાહી રહ્યા છે. જોવો તમે. અને સામે તો જો મોટો દેખાડો બતાય છે. અને પબ્લિક તો શનિ રવિ શું ભાઈ આઈટમ છે, એટલે ફરવા બધું આવી રહેલું હોય. બધું લોકો ફરવા આવેલું છે અને મસ્ત તારા દરિયો. અત્યારે તો વેળ વી ગયેલી છે એટલે 3 વાગ્યે પરત આવે. ધીમે ધીમે 6 વાગ્યે ઠેઠ અહીંયા પોગે. એટલે બધા દરિયા કિનારે બધા ફરે છે નિરાતે. અમારા મનોજભાઈ જો માવો બનાવી રહ્યા છે નિરાતે. હા, એમાં હોપારી છે એટલે 2 ટુકડા લઈએ. આપણે કઈ ખાતા તો નથી, પણ હવે આ ધીમે ધીમે મને લાગે હોપારી ખાય ને પછી રાગે પડી જાવ. રાગે ન પડી ભાઈ કોઈ દી, કારણ કે આપણે મેગી જ દેલા છે એટલે નવાણી હોય ને રાગે પડી જાય. પણ આપણે માવા, તમાકુ, બજર, સિગરેટ, બીડી બધું ખાતા હું તમાકુ ખાતા, માવો ખાતા, બધું મેગી જ દે. મેં ક્યાં એને 17-18 વર્ષ થઈ ગયેલું એટલે કારે ખોપારી ખાઈ છે. પણ અત્યારે દરિયાના કાંઠે બેઠા એટલે એના જ વખાણ કરવાનું થાય, આપણે બીજી વાત કરવાની થતી નથી. અત્યારે મનોજભાઈ આજનો હતો વાતાવરણ કેમ ઈ કેમ? માઉન્ટ આબુ જેવું લાગે છે. હા, અહીંયા માઉન્ટ આબુ જેવું લાગે ભાઈ ને, બરાબર. કારણ કે ઠંડો પવન આવી રહ્યો છે. દરિયાના કાંઠે બેઠા છે એટલે મત કઈ ઘટે નહીં. તો તમને હું ઊભો થઈને નજારો બતાવી દઉં. પબ્લિક અત્યારે કેટલું છે ને તમને એમ થાય એ બે એકલા ભાષણ કર્યા કરે છે, કોઈ બતાવતા નથી, બરોબર ને? બરોબર. તો મિત્રો અહીંયા જે બધા શૂટિંગ ઉતારવા આવે છે એ એક તો આમ તો શું કહેવાય, ચીલા ન કહેવાય, પણ આપણે મોટો પથ્થર જેવો આમ દરિયાનો ભેખા પાણી અડીને કોતરાઈ ગયેલો છે, બરોબર. અને ભેખાડા ઘણા ખબડી ગયેલા છે. એવું એક અહીંયા છે તો તમને બતાવું. તો એની માથે બધા માણસો આંટા મારી રહ્યા છે. હાલો તમને બતાવું. જોવો તમે સામે ઓલી ભેખ બતાવી ને એની માથે બધું માણસો સડી બેઠો છે નિરાતે અને આમ દરિયાની મોજ માણી રહ્યા છે હવ. કારણ કે આનો તો નજારો અલગ જ છે. ગોપનાથ મહાદેવ, પછી આ મસ્ત ધારા. કામનું ભાઈ મસ્ત ધારા એ મજા નો આવે કેમ દરિયા કે? અને સામે બતાતે જવો એક કઈ ટાપુ જેવો હોય છે, એક ઊભો છે. તો એ પણ ભેખાડો બહુ સરસ મજાનો છે. તો પબ્લિક બધું ધીમે ધીમે હાનનો સમય થતો જાય આવતો જાય છે ને માનો મેરામણ બધું દરિયા કાંઠે હે એ નિરાતે બેઠા છે. પવનના હિસાબે ઠંડો પવન આવી રહ્યો છે અને મજા જ કંઈક અલગ આવી રહી છે. ઝરમર એમાં વરસાદ શરૂ. ગામનું ભાઈ કેમ છાટા વરસાદ કેમ આવેલા હે? મનાને કઈક માવો ખાય ને કેપ સડે તો પછી કઈક આગળ વધે. સા જો હાઈ કેમ દીશે ને સા નથી મળે. એક વખત સવારે પીધી એવું છું મને, એટલે સાના હિસાબે જરાક કેવરાવ છે. કા જો મિત્રો જો અહીંયા બધા સેલ્ફી પાડી રહ્યા છે અને સામે બધો જો આ બધું ખબળી ગયું છે મિત્રો. આ કિનારો બધો ખબળી ગયેલો છે. ભેખાડા બધા હેઠા ખબળી ગયા છે. અહીં ઘણું આખું છે અને આ ભેખાડો બધો ખબળી ગયેલો છે ને બધા જો અહીંયા બધા સેલ્ફી પાડી રહ્યા છે ને અહીંયા જો અત્યારે એટલું બાંધી લીધેલું છે. આ બધા લોકો ઊભા ને એ સણી લીધેલું છે એટલે આમ માથે બધા ઊભા રહીએ કે વ્યવસ્થિત વેળ આવી ગઈ તો જોઈએ કે એવી રીતે. તો મિત્રો એક જરૂરથી એક કોમેન્ટ કરી નાખજો, જય મસ્તરામ બાપુ લખી નાખજો કોમેન્ટમાં.
મિત્રો જય મસ્તરામ બાપુ જરૂરથી કોમેન્ટમાં લખી નાખજો. અને હા, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તમે કોમેન્ટ નથી કરતા તો આપણે વિડીયો ગમતા લાઈક શેર ને કોમેન્ટ તો કરો મિત્રો. અને અહીંનો નજારો તો તમે જોવો, ઘટે નહીં એવો છે. ને બધા સેલ્ફી ફોટા પાડવા માટે જ મેન તો અહીંયા આવે. કેમ મને યાદ આવતા છે ને, અહીંયા બધા જાદુ ભક્તો મારી ઘોડે કોઈક વિડીયો ઉતારવા વાળા હોય ને ફોટા પાડવા વાળા હોય, એવું આમ કંઈક અલગ અલગ નજારો અને આમ કુદરતી વાતાવરણ થયું ને ભાઈ. એટલે જો અહીંયા બધા ફોટા પાડી બતાવું. જો જો અહીંયા બધા ફોટા પાડે છે મનુભાઈ. કેમ હે મિત્ર, જો બધા પાણા ખબળી ગયેલા છે. બધા ખબળે ખબળે ને વિયાવેલા છે દરિયામાં. આ પેક પાસે બધા પાણા બધા ખબળી ગયા છે ને, ખબળે ખબળે વિયાવે છે દરિયાને અંદર. ઘણા ખરા પાણા આવી ગયા છે દરિયા અંદર. અને આપણે આવી ગયા છે ભેખની બાજુમાં. તમે જોવો, તમે આ મોટી શિલા જેવું છે, ભેખાડો છે. તો આપણે એની બાજુમાં આવી ગયા છીએ. અને એની ઉપર પણ પબ્લિક છે ને, બીકે નથી લાગતી. પછી માથે હાલતા હતા અમને તો બીક લાગે, બાજુમાં જવું તો બીક લાગે. હેઠે જવો કેટલી એમ કોતરાઈ ગયેલું છે હેઠેથી, આમ લાગે આગળ પડી જાય એવું છે. તો મિત્રો આ છે તે મસ્ત ધરા નો દરિયો છે. ઓ નજારામાં કાંઈ ઘટે નહીં, સરસ મજાનો નજારો છે. દરિયો ઘૂઘવાટા મારે છે. અને દરિયામાં પાણી અથડાય અથડાય ને બધા પાણા કોતરાઈ ગયેલા છે. જો તમે, બધા પબ્લિક અત્યારે ફરવા આવી ગયેલા છે. બધા જો અહીંયા બધા માથે ઉભા જોવે છે. હજી તો વેળ આગી છે એટલે ઘણા દરિયામાં અંદર ફરે છે.